આંબેડકર ભવન ખાતે 27મો વહીવટી સજ્જતા સેમિનાર યોજાયો। ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ આંબેડકર ભવન ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળ પ્રમુખ કિશોરભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને 27મો વહીવટી સજ્જતા સેમિનાર યોજવામાં આવ્યો। આંબેડકર ભવન ખાતે યોજાયેલ વહીવટી સજ્જતા સેમિનારનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ પુષ્કરસિંહ રણાએ મહેમાનોનું પરિચય કરાવ્યો અને સૌનો આભાર માની સેમિનારનું મહત્વ સમજાવ્યું હતું। સાથે ઉપસ્થિત મહેમાનોના હસ્તે નિવૃત્ત થનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સેમિનારમાં ઉપસ્થિત વહીવટી કર્મચારીઓને તજજ્ઞો દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર ટ્રેનિંગ તેમજ વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદાના નિશાંત દવે, જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના એઆઈ ડોક્ટર દિવેશ પરમાર, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ કિરીટસિંહ મહિડા, સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રણા, ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। હું આવકારું છું અને સ્વાગત કરું છું। મિત્રો, દર વર્ષે આપણે આ સજ્જતા સેમિનારનું આયોજન કરીએ છીએ અને કંઈક ને કંઈક થોડું ઘણું પણ સજ્જતા આપણે મેળવીએ અને શાળા અને મંડળ અને શિક્ષક અને કેવી રીતે કારણ કે વહીવટી કર્મચારી એક શાળાનું હૃદય હોય છે અને એ શાળાનું હૃદય સતત ધબકતું રહેવું જોઈએ અને એના અનુસંધાને જ આપણે આ સજ્જતા સેમિનાર આયોજન કરતા હોઈએ છીએ। તો આપણે વહીવટી કર્મચારીઓ વહીવટમાં કેમ નિપુણતા મેળવીએ અને આપણા ભરૂચ જિલ્લામાં ઘણું સારું છે કે કોઈ પણ પ્રશ્ન માટે આજે અહીં સંકલન સમિતિ પણ આપણી તમામ ઉપસ્થિત છે અને સંકલન સમિતિ પણ ખૂબ ઉત્સાહથી આપણે સાથે મળીને કામ કરી રહ્યા છે। અને આનંદની વાત એવી છે કે આજે અહીંયા આપણા પ્રમુખશ્રી છે અને બધા બેઠા છે વહીવટી કર્મચારીઓના અને આપણા મહામંડળ જ્યારે અહીં બેઠું હોય ત્યારે આનંદ અને ગર્વ સાથે એટલું કહું છું કે અમારે ડીઓ કચેરીમાં કોઈ ફરિયાદ લઈ નથી જતા સાહેબ, કે અમારું સંકલન એવું છે કે સંકલન સમિતિ સાથે રહી અને કચેરીને સાથે રાખીને કામગીરી હંમેશા કરી છે અને છેલ્લા વર્ષોથી અમારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં ફરિયાદ અંગે અમારે જવું નથી પડતું, એટલે અમને એ બાબતનો ગર્વ છે।